ભવિષ્યના શિક્ષકો માટે આ ખાસ પ્રસ્તુતિમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવવાની બે મૂળભૂત પદ્ધતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ, જે ગણિતથી લઈને વ્યાકરણ જેવા વિષયો માટે ખૂબ જ જરૂરી છે। ચાલો એક મૂળભૂત પ્રશ્નથી શરૂઆત કરીએ, જે દરેક શિક્ષકને થાય છે। વિદ્યાર્થીઓ માટે શીખવાની સાચી રીત કઈ છે? શું એમણે જાતે નિયમો શોધવા જોઈએ કે પછી આપણે એમને નિયમો આપીને તેનો ઉપયોગ કરવાનું શીખવવું જોઈએ? આનો જવાબ બે શક્તિશાળી અને એકબીજાથી પૂરક પદ્ધતિઓમાં છુપાયેલો છે, જેનો શ્રેય તત્વજ્ઞાની એરિસ્ટોટલને જાય છે। તો ચાલો આપણે પહેલા માર્ગને સમજીએ। આગમન પદ્ધતિ, જે શીખવાની પ્રક્રિયાને એક શોધની યાત્રા તરીકે રજૂ કરે છે। આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ નક્કર, સ્પષ્ટ ઉદાહરણોથી શરૂઆત કરે છે અને ધીમે ધીમે જાતે જ કોઈ મોટા સિદ્ધાંત કે સૂત્રને શોધી કાઢે છે। આ પ્રક્રિયા એકદમ તાર્કિક છે, જે અવલોકનથી શરૂ થાય છે અને સર્જન સાથે પૂરી થાય છે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થી માત્ર જ્ઞાન મેળવનાર નથી, પણ જ્ઞાનનું સર્જક બને છે। હવે ચાલો બીજા માર્ગ પર જઈએ, નિગમન પદ્ધતિ, જે પહેલેથી અસ્તિત્વમાં રહેલી બ્લુપ્રિન્ટ પરથી કામ કરવા જેવી છે। અહીં પ્રવાહ બરાબર ઉલટો છે। શીખવાની શરૂઆત એક સામાન્ય નિયમથી થાય છે, જેનો ઉપયોગ પછી ચોક્કસ સમસ્યાઓ કે ઉદાહરણો ઉકેલવા માટે કરવામાં આવે છે। આ એક ઉપરથી નીચેનો અભિગમ છે, જેની શરૂઆત સ્થાપિત સિદ્ધાંતથી થાય છે। આ પદ્ધતિથી ધ્યાન જ્ઞાન બનાવવાથી હટીને તેને કુશળતાપૂર્વક લાગુ કરવા પર કેન્દ્રિત થાય છે। તો આ બે પદ્ધતિઓ એકબીજાની સામે કેવી રીતે ઊભી રહે છે? ચાલો જોઈએ। સૌથી મૂળભૂત તફાવત તેમની દિશામાં છે। એક નિયમ સુધી પહોંચવા માટે ઉદાહરણો બનાવે છે, જ્યારે બીજો નિયમને નીચે તરફ લાગુ કરે છે। હવે આ સ્લાઇડમાં જે ખરેખર રસપ્રદ છે તે એ છે કે તે મનોવિજ્ઞાન, સમય અને દરેક પદ્ધતિ જે પ્રકારની વિચારસરણીને પ્રોત્સાહન આપે છે, તેમાં રહેલા તફાવતોને કેવી રીતે દર્શાવે છે। આ સરખામણી સ્વાભાવિક રીતે કોઈપણ શિક્ષક માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરી જાય છે। સંશોધક બનવું વધુ સારું છે કે પછી સ્થપતિ? સૌથી વ્યવહારુ જ્ઞાન સૂચવે છે કે ધ્યેય કોઈ એક પક્ષ પસંદ કરવાનું નથી, પરંતુ બંને અભિગમોની શક્તિઓને જોડવાનું છે। અને આ સંયુક્ત ચક્રને તેજસ્વી રીતે દર્શાવે છે। શોધથી શરૂ કરો, નિયમને મજબૂત બનાવો અને પછી તેને ઉપયોગ દ્વારા વધુ દ્રઢ કરો। આ સંશ્લેષણ ટકાઉ શિક્ષણ બનાવે છે, જે ખાતરી કરે છે કે વિદ્યાર્થીઓ માત્ર એક ખ્યાલને સમજે જ નહીં, પણ તેનો અસરકારક રીતે ઉપયોગ પણ કરી શકે। અંતિમ શીખ એક પડકાર છે, એ વિચારવાનું કે આ શક્તિશાળી ચક્રને પોતાના વર્ગખંડમાં કેવી રીતે લાગુ કરી શકાય, જે વિદ્યાર્થીઓ કેવી રીતે શીખે છે તેને બદલી શકે છે।